નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડબકા ગામના સામાજિક કાર્યકર ભલાભાઈ જાદવ દ્વારા એક અનોખી સેવા કરવામાં આવી. જનસેવા એ જ પ્રભુ સેવા પરમો ધર્મનું સૂત્ર સાર્થક કરતા હર હંમેશા લોકોની સેવામાં તત્પર રહેતા અને જનતાને ખડે પગે ઊભા રહેતા હર હંમેશ જરૂરિયાતમંદ ગરીબ લોકોની સેવા કરતા ડબકા ગામના સામાજિક કાર્યકર ભલાભાઈ જાદવ દ્વારા પાદરા તાલુકાના ડભાસા ગામ પાસે આવેલ ક્રોસ રોડ્સ હોસ્પિટલના સહયોગથી ડબકા ગામે ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં 50 રૂપિયાવાળી ફાઇલમાં 50 વર્ષથી ઉપરના ઉંમરવાળા અને વિધવા બહેનો અને અપંગ લોકોને ફ્રી ઓપીડી, ફ્રી એક્સરે, ફ્રી ઇસીજી, ફ્રી આરબીએસ આજીવન મફતમાં સુવિધા મળી રહે એવું આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં ડબકા ગામની જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. ડભોઈ નગરપાલિકા ફાયર સ્ટેશન ખાતે ગુજરાત ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા 80 લાખનું નવું મિની ફાયર ટેન્ડર વ્હીકલ ઇક્વિપમેન્ટ સાથેનું આપવામાં આવ્યું છે, જે નગરની જાહેર જનતા માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આગ અકસ્માતમાં ડૂબવાની ઘટનાઓ સામે તૈયારી માટે ફાયર વિભાગ ખડે પગે રહેતું હોય છે અને બચાવ કામગીરી કરતું હોય છે. ત્યારે ડભોઈ નગરમાં છેલ્લા ઘણા સમયથી નાના ફાયર ટેન્ડરની જરૂરિયાત હતી, જેની ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને પ્રમુખ બિરેન શાહના અથાગ પ્રયત્નો સાથે આજે ડભોઈ નગરપાલિકાની ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસમાંથી આધુનિક સુવિધાથી સજ્જ મિની ફાયર ટેન્કર વ્હીકલની જરૂરિયાત પૂર્ણ કરી છે. સાથે નવીન આધુનિક ઇક્વિપમેન્ટ પણ આપવામાં આવ્યા હોય. આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં તેમના વરદ હસ્તે 80 લાખના મિની ફાયર ટેન્ડર વ્હીકલનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેથી આગામી સમયમાં ડભોઈ નગરની જનતાને હવે ડભોઈ ડિઝાસ્ટર ઘટનાઓમાં સહાય મળશે અને આગ જેવી ઘટનાઓ પર ત્વરિત કાર્યવાહી થઈ શકશે. આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ, ચીફ ઓફિસર જયકિશન તડવી સહિતના પાલિકા સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એ રીતે અત્યારે બનાવો બની રહ્યા છે, એક્સિડન્ટો વધી રહ્યા છે. રાજકોટની ઘટના આપણે જાણીએ છીએ, હિન્દુસ્તાન જાણીએ છીએ, સુરતમાં પણ ક્લાસીસમાં જે રીતે આગને લીધે છોકરાઓ કૂદવું પડ્યું હતું. અહીંયા આગળ નર્મદા નદીમાં વારંવાર ડૂબવાના બનાવો બને છે. એસઓઈને લીધે આ રસ્તાના ટ્રાફિકની સમસ્યાઓમાં અને એક્સિડન્ટને પણ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. ત્યારે આ બધામાં મદદરૂપ કેવી રીતે થવાય એના માટે સરકારે 80 લાખ રૂપિયાના ખર્ચે મિની ફાયર ફાઇટર આપ્યું છે. અને જેમાં એક્સિડન્ટમાં પણ જો ડ્રાઈવર કે મુસાફરો કોઈ ગાડીમાં ફસાઈ ગયા હોય, લોક વાગી ગયો હોય તો ગાડીને ઉડીને પણ એ લોકોને બહાર કાઢી શકાય. ઇલેક્ટ્રિક લાઇટ આગ લાગી હોય ઇલેક્ટ્રિકના કારણે કે કેમિકલના કારણે કે જ્વલનશીલ પદાર્થોના કારણે, તો એનું આગ કેવી રીતે ઓળખી શકાય એના માટેની પણ વ્યવસ્થાઓ છે. મોટા એક્સિડન્ટમાં જે વાહનોમાં કાપકૂપ કરવી પડે, તોડફોડ કરવી પડે એના માટે પણ છે. સાથે મેઇન હાઈવે પર મોટા ઝાડ વરસાદમાં પડી ગયા હોય ઝાડને પણ કાપવા માટેની કટરોને આ બધે જ સાધન સામગ્રીઓ સાથેની આ વાહન છે. અને આ ખૂબ જ ઉપયોગી ડભોઈ નગર અને એની આજુબાજુના વિસ્તારને થઈ રહેશે. સરકારનો હું આ તબક્કે આભાર માનું છું કે એક પણ રૂપિયા નગરપાલિકાને ખર્ચો કર્યા વગર 80 લાખ રૂપિયાની મિની ફાયર ફાઇટરને મોકલવામાં હજુ પણ બીજી બધી વ્યવસ્થાઓ સરકાર તરફથી કરવામાં આવશે, જેથી આવા કોઈપણ બનાવ વખતે લોકોને તાત્કાલિક મદદરૂપ થઈ શકાય. અને આપના મારફત પણ લોકોને જાણકારી આપીએ છીએ કે આવી કોઈપણ બનાવ મને તાત્કાલિક ડભોઈ નગરપાલિકાના હોદ્દેદારોને સંપર્ક કરો તો એમના માટે આ વાહન ઉપયોગી થશે. ટેકનિકલ અને નોન ટેકનિકલ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને અનુબંધમ નામ નોંધણી કેમ્પનું આયોજન. મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરની 100થી વધુ નામાંકિત કંપનીઓ દ્વારા 2000થી વધુ જગ્યા માટે ઇન્ટરવ્યૂ હાથ ધરવામાં આવ્યું.
મદદનીશ નિયામક રોજગાર કચેરી વડોદરા, સિગ્મા યુનિવર્સિટી અને મોડેલ કેરિયર સેન્ટર તથા યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ બ્યુરોના સંયુક્ત ઉપક્રમે આજરોજ સિગ્મા યુનિવર્સિટી બાકરોલ ખાતે સવારે 9 કલાકેથી ટેકનિકલ અને નોન ટેકનિકલ ટ્રેડના ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને અનુબંધમ પોર્ટલ રજિસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ભરતી મેળામાં ધોરણ 10 અને 12 આઈટીઆઈ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ તેમજ માસ્ટર લાયકાત ધરાવતા 18 વર્ષથી 35 વર્ષના સ્ત્રી અને પુરુષો ઉમેદવાર ભાગ લીધો હતો. Mega Placement Fair organized by Sigma, earlier it was group, and now from last 2 years we have become Sigma University. We are getting overwhelming support from the industries, and from last 2 years we are crossing 100 plus industries to take part, and 1,000 plus students. This year it could be more than 2,000. Already 1,500 registered. ઇસ્કોન હાઇટ્સની દિવાલ ધરાશાય. શહેરના વરસાદી માહોલ વચ્ચે ગોત્રી ઇસ્કોન હાઇટ્સની દિવાલ ધરાશય થતાં પાર્ક કરેલા 2 કારને નુકસાન થયું હતું. કોઈ જાનહાનિના સમાચાર નથી. આજરોજ સંસ્કારી નગરી વડોદરા ખાતે નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટના ચેરમેન શ્રી કિશોરભાઈ મકવાણાની મુલાકાત લીધી. આજરોજ બાબા સાહેબ આંબેડકર ભવન અલકાપુરી ખાતે આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં સમાજના લોકો તથા અન્ય સંસ્થાઓ ભેગા મળી સમાજના પ્રગતિ માટેના કાર્યો પર ચર્ચા કરવામાં આવી હતી. આ ટ્રસ્ટના અધ્યક્ષ અને આપણા સૌના વડીલ મણિભાઈ, બંને જે મંચ પર ઉપસ્થિત છે હિમાંશુભાઈ પરીખ, હરીશભાઈ સોલંકી, મુકેશભાઈ ભીલૈયા, કોર્પોરેટર છે લીલાબેન મકવાણા, ઘનશ્યામભાઈ સોલંકી, અમિતભાઈ પટેલ, ડોક્ટર રાહુલભાઈ વર્મા અને ડીએન શુક્લા અને આપ સૌ. સૌથી પહેલા તો હું અંતઃકરણપૂર્વક આપ સૌનો આભાર માનું છું કે આ સંકલ્પ ભૂમિ અને સંસ્કાર ભૂમિ ઉપર મારું સન્માન કર્યું છે. આપણા સૌ માટે વડોદરાની જે ધરતી છે એ ધરતી પ્રેરણા આપનારી ધરતી છે. પ્રેરણા આપનારી ધરતી. કૃપા કરીને કોઈ બોલે નહીં, વાત ન કરે. કિશોરભાઈ એવા વક્તા છે જેને ગમે એટલું આપણે એનું મૂલ્ય ચૂકવીએ તો પણ એવા એમાં ના આવે. આપણે વાતો કરીએ છીએ તો નહીં બધા. બધા મિત્રોને વિનંતી છે કોઈ ચર્ચા ના કરે. બાબા સાહેબ પાછળ બધા બોલા પ્લીઝ વિનંતી. માઇકને જરા હરીશભાઈ આ બાજુ આગળ કરો. ધરતી પ્રેરણારૂપ એટલા માટે છે કે જ્યારે સમાજનું કામ કરવા માટે નીકળ્યા હોય અને સામે ગમે તેટલી મુશ્કેલીઓ હોય તો એ મુશ્કેલીઓના પહાડોને ચીરીને પણ આપણે જે ધ્યેય માટે નીકળ્યા હોઈએ છીએ, જે સંકલ્પ માટે નીકળ્યા હોઈએ છીએ, જે સપનાઓ સાકાર કરવા માટે નીકળ્યા હોઈએ છીએ, એ સાકાર કરવાની શક્તિ આપે એ પ્રકારની આ સંકલ્પ ભૂમિ છે. આપણે બધા જાણીએ છીએ બાબા સાહેબ આંબેડકરની કર્મભૂમિ પણ આ ધરતી રહી છે અને સંકલ્પ ભૂમિ પણ રહી છે. આયોગના ચેરમેન તરીકે મને જે જવાબદારી સોંપી છે ભારત સરકારે, માનનીય રાષ્ટ્રપતિ આદરણીય દ્રૌપદીજી મુર્મુ અને આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી, તો એક ભરોસો મૂકીને જવાબદારી મને સોંપી છે. અને આપણે બધા જાણીએ છીએ કે આપણો જે અનુસૂચિત જાતિ સમાજ છે એની જે કઈ સમસ્યા છે, એના જે કઈ પ્રશ્નો છે, એ પ્રશ્નો આજકાલના નથી.
હમણાં ઉદ્ભવ્યા હોય એવું પણ નથી. શતાબ્દીઓથી આ સમાજ ન્યાય અને અધિકારો માટે બલખા મારતો રહ્યો છે. અને એવું પણ નથી કે એને ન્યાય અને અધિકાર મળે એ માટે કોઈ કામ ન કર્યું હોય. અનેક મહાપુરુષોએ કામ કર્યું છે. પરંતુ આ દેશ સ્વતંત્ર થયા પછી આ સમાજની સમસ્યા ઉકેલાય, એને ન્યાય મળે, એને અધિકાર મળે, એ માટે એક બહુ જ મોટો જે ધર્મગ્રંથ કહેવાય, જેને આપણા આદરણીય પ્રધાનમંત્રી ધર્મગ્રંથ કહે છે, એ ધર્મગ્રંથ એટલે બંધારણ આપણને મળ્યું છે. અને આ જે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ છે એ સંવિધાનિક પોસ્ટ છે. અને જ્યારે આ પોસ્ટની જવાબદારી પડી, પહેલા થોડું ઘણું ખબર હતી કે આ આયોગની શું જવાબદારી છે, પણ જ્યારે આ આયોગની ખુરશી ઉપર બેઠા પછી ખબર પડી કે આ આયોગ પાસે આ સમાજની જે કઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓ ઉકેલવાની બહુ જ મોટી તાકાત છે. ત્રણ પ્રકારના કામો છે આ આયોગના. ઘણા ખરા જાણતા હશે, છતાં પણ કહું છું કે આયોગ પાસે ત્રણ પ્રકારના કામો છે. પહેલું એનું કામ છે એટ્રોસિટી અંતર્ગત, અને એટ્રોસિટી લાગુ ના થઈ હોય તો આપણી બેન દીકરીઓ પર બળાત્કાર થયો હોય, ઢોર માર મારવામાં આવ્યો હોય, એની જમીન હડપી લેવામાં આવી હોય, એની હત્યા કરવામાં આવી હોય, અને એ વખતે એનું કોઈ સાંભળતું ન હોય, એવા સમયે આ આયોગની મુખ્ય ભૂમિકા બનતી હોય છે. બીજું છે આપણો જે અધિકારી વર્ગ છે, આપણો કર્મચારી વર્ગ છે, ગમે ત્યાં આડેધડ બદલીઓ કરી દીધી હોય એની સમસ્યા છે. તો આ પ્રકારની સમસ્યા જે અધિકારી વર્ગ, કર્મચારી વર્ગની છે એ ઉકેલાય, એને પણ ન્યાય મળે, એ જોવાનું કામ પણ આ આયોગનું છે. બીજું છે સરકારની અનેક યોજનાઓ છે, શિક્ષણની યોજનાઓ છે, વિદ્યાર્થીઓની સમસ્યા છે, આપણા પ્રોફેસરની સમસ્યા છે, તો એ સમસ્યા પણ ઉકેલાય એ જોવાની આ આયોગની જવાબદારી છે. અને જેમ મેં કહ્યું એમ કે આયોગ પાસે બહુ જ મોટી તાકાત છે. સામાન્ય લોકો આયોગના દ્વારે આવતા હોય છે, જેના શરીર ઉપર સરખા વસ્ત્ર પણ નથી, દિનહીન એવો સાવ શોષિત પીડિત આ આયોગના દ્વારે આવતો હોય છે. અને એની પાસે કેટલી મોટી આશા હોય છે, કેટલી મોટી અપેક્ષા હોય છે આયોગ પાસે, જે ન્યાયાલય પાસે પણ એની અપેક્ષા નથી હોતી, એવી અપેક્ષા એને આ આયોગ પાસે હોય છે કે આ આયોગ પાસે અમે જઈશું તો અમારી સમસ્યા ઉકેલાઈ જશે. પોલીસ અમારું નહીં સાંભળતી હોય તો આ આયોગ પાસે જઈશું તો અમારું સાંભળશે. અદાલતના દ્વાર યોગ્ય રીતે નહીં ખુલ્યા હોય તો આ આયોગ પાસે જઈશું તો અમારા દ્વાર ખુલી જશે. એ પ્રકારે લઈને આવતો હોય છે. અને જ્યારે અમે કામ શરૂ કર્યું, એને સમસ્યા લઈને આવે, જે તે જોડાયેલા હોય એના માટે એને જ્યારે નોટિસ આપીએ, બીજી નોટિસ આપીએ, અને પછી જ્યારે એનું હિયરિંગ થાય, અને હિયરિંગ લઈને અમે બેઠા હોય ત્યારે જે તે પિટિશન હોય, જે પીડિત હોય, એ પણ એની સાથે સંલગ્ન એવા અધિકારી હોય, પોલીસ અધિકારી હોય, અને આયોગના લોકો બેઠા હોય, અને જેનું કોઈ સાંભળતું ના હોય એ પણ જ્યારે આ હિયરિંગ ચાલતું હોય છે, જ્યારે અમે એ પ્રશ્નને ઉકેલવાની દિશામાં આગળ વધતા હોઈએ છીએ, ત્યારે એને ન્યાય મળતો હોય છે.
એક દિવસમાં અમે લગભગ 7-8 આવા જે પીડિત જન છે એને સાંભળતા હોઈએ છીએ. 8 માંથી લગભગ 6-7 તાત્કાલિક ઉકેલી જતા હોય છે. એટલે તમે કલ્પના કરો કે આયોગ પાસે કેટલી મોટી તાકાત છે. આપણી બેન ઉપર બળાત્કાર થયો હોય, એ ન્યાય માટે વલખા માંગતી હોય, કોઈ એનું સાંભળતું ન હોય, એવા સમયે એ આયોગ પાસે આવતી હોય છે અને એની પણ સમસ્યા, એની જે કંઈ ન્યાય માટે એ વલખા માંગતી હોય છે, એ ઉકેલાતી હોય છે. એટલે આટલી મોટી તાકાત આ આયોગ પાસે છે અને આ આયોગને તાકાત આપી છે આપણા પ્રેરણા પુરુષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. એ તાકાત આપી છે એમની કલમથી લખાયેલા સંવિધાને. હમણાં 3 દિવસ પહેલા આપણને બધાને ખબર છે કે તામિલનાડુની અંદર લઠ્ઠાકાંડના કારણે, ઝેરી શરાબ પીવાના કારણે લગભગ 63 થી 64 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા. એની અંદર લગભગ 25 જેટલા, 24 અમે ત્યાં ગયા ત્યારે એ પછી 2 મરણ થયા છે. લગભગ 26 જેટલા તો માત્ર અનુસૂચિત જાતિના લોકો છે. કોઈ પરિવારે મા-બાપ ગુમાવ્યા છે, કોઈએ માં ગુમાવી છે, કોઈએ બાપ ગુમાવ્યા છે. જે પરિસ્થિતિમાં એ લોકો જીવે છે એ જોઈને આપણને લાગે કે સ્વતંત્રતાના 75 વર્ષ પસાર થઈ ગયા છે, એ પછી પણ કેવી દારૂણ અવસ્થાની અંદર આ સમાજ જીવી રહ્યો છે. અમે એક પીડિત જનના જ્યારે ઘરમાં ગયા તો ઘરની અંદર જ્યારે ઉમરો વળંગીની અંદર ઘરમાં પગ મૂક્યો ત્યારે એક પગ દાદરાની આ તરફ છે, બીજો પગ ઘરમાં છે ને વચ્ચે ગટર વહે છે. એટલે ઘરમાંથી એક પગ મૂકે તો ગટરમાં પગ મુકાય, એ પ્રકારે આ લોકો જીવી રહ્યા છે. એમની પાસે બીજા કોઈ સાધનો નથી, એટલે દારૂ કઠોર એવો પરિશ્રમ કરે છે અને ઈચ્છતા ન હોવા છતાંય જે કઠોર પરિશ્રમ કર્યો છે, એની જે વેદના છે, એની જે પીડા છે, એને ભૂલવા માટે આ ઝેરી દારૂ પીવે છે. હજુ આજે પણ આપણે ત્યાં અનેક સંસ્થાઓએ સન્માન કર્યું. દેશભરમાં અનેક સંસ્થાઓ કામ કરે છે. એટલું સદભાગ્ય છે કે અહીંયા બેઠેલી સંસ્થાઓએ જેને સન્માન કર્યું એ કંઈક ને કંઈક કામ કરે છે. પણ આ આયોગમાં બેઠા પછી મને એવું પણ લાગ્યું, આપણે બધા ઘરના છીએ એટલા માટે હું આ વાત કરી રહ્યો છું, કે એવી પણ સંસ્થાઓ છે, એવા પણ લોકો છે કે આ આયોગનો ઉપયોગ પોતાની ઠેકેદારી કરવા માટે, પોતાનું જે આર્થિક ઉપાર્જન છે એના માટે આયોગનો ઉપયોગ કરે. એવા પણ લોકો છે અને પરિણામતઃ એવું પણ જોવા મળ્યું કે એવા અનેક પ્રદેશો છે, આપણે ત્યાં સદભાગ્ય ગુજરાતમાં એ પ્રમાણ નથી કે આ શસ્ત્રનો ઉપયોગ પોતાની ઠેકેદારી માટે કરે. માંજાની બોટલમાં મૃત મકોડા તરતા દેખાયા. શહેરના કીર્તિ સ્તંભ ખાતે આવેલા પ્રખ્યાત મહાકાળી સેવસળની દુકાનમાં ગ્રાહકે મંગાવેલ માંજાની બોટલમાં મકોડા દેખાતા ગ્રાહકે દુકાનદાર અને કોર્પોરેશનને ફરિયાદ કરી હતી. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પુત્ર પરિવાર સાથે સેવસળ ખાવા ગયા હતા ત્યારે મહાકાળી સેવસળ સંચાલક વેપારીએ જણાવ્યું હતું કે અમે ગ્રાહકની વાતથી સહમત છીએ અને એજન્સી સામે કડક કાર્યવાહી થવી જોઈએ. અમે પણ ફરિયાદ આપી છે. ફૂડ ઓફિસર દ્વારા સેમ્પલ મેળવી તાત્કાલિક ધોરણે તમામ વડોદરા પર જે તે બેચનું ડિસ્ટ્રીબ્યુટ થયું છે તેને પાછું લેવામાં આવશે.
આજે અમે મહાકાળી સેવસડ કીર્તિસ્તંભ લંચ માટે આવેલા સેવસડના. ત્યાં અમે સેવસડ ઓર્ડર કર્યો અને માઝા ઓર્ડર કરી છે. માઝા જેવી ઓર્ડર કરી મારા કિડ્સે જેવો એક ફર્સ્ટ સિપ લીધો એમાં જોયું કે ત્યાં મકોડા નીકળ્યા છે. એટલે મેં તરત એ મૂકી દીધું અને એના ઓનરને બોલાયા કે ભાઈ આ તમારી નિષ્કાળજી છે, આનું રિસ્પોન્સિબિલિટી કોણ લેશે, મારા કિડ્સને કંઈ થઈ ગયું તો. ઓનરે કોઈ જવાબ જ નથી આપ્યો. એને કોકોકોલાવાળા ભાઈને બોલાયા છે. એ ભાઈ એના સિનિયરને બોલાવશે. એટલે આ લાગે છે કે કંઈ પડી જ નથી કોઈને ભાઈ. ના બસ ધેટ્સ ઇટ. તમને શું લાગે છે ગ્રાહક તરીકે આ કેટલી નિષ્કાળજી? આ એકદમ ગંભીર ગુનો છે. આમાં એવું નથી લાગતું કે ફૂડ વિભાગ દ્વારા કંઈક ભૂલ કરવામાં આવી છે? કારણ કે થોડા દિવસો પહેલા બી સર્વોત્તમની અંદર સૂપની અંદર જે ગિલોડી કરવામાં આવી છે, અત્યારે હાલ બી સર્વોત્તમ હોટલ વ્યવસ્થિત રીતે ચાલે છે. આજે આમાં શું કહેશો ગ્રાહક તરીકે? ફૂડ ડિપાર્ટમેન્ટે એમાં એક્શન લેવી જોઈએ કે બીજી વાર આવી રીતે કોઈની સાથે આવી ઘટના ના ઘટે. આપનો પરિચય? કૃણાલસિંહ ઠાકોર. વડોદરા શહેરના ગુરવા વિસ્તારમાં મધુનગર બ્રિજ પાસે આવેલા બાળ ઈશુ દેવાલયમાં ગત મોડી રાત્રે ચોરીની ઘટના બની. દેવાલયમાંથી ભગવાન ઈશુની મૂર્તિ અને તેમના ઉપર રહેલી સોનાની ચેન ચોરી કરી હતી, જે ચોર સીસીટીવી કેમેરામાં પણ જોવા મળ્યું છે. વડોદરા શહેરમાં ચોરો બેફામ બન્યા છે. પોલીસનો ડર રહ્યો નથી. લોકોની સલામતી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. લગભગ 1:15-1:30 વાગ્યાની આસપાસ દિવાલ કૂદીને ચોર અંદર આવેલો છે અમારા ચર્ચની અંદર, અને ચર્ચની બાજુમાં જાળીથી અંદર આવ્યો છે અને ચર્ચ ઓફિસનો જે દરવાજો છે એની પર જે ગ્લાસ લાગ્યો છે, પથ્થર લાવીને એ ગ્લાસ તોડીને ચર્ચ ઓફિસને ફંફોસી છે, બધું ડ્રોવરો બધા ખોલી નાખ્યા છે. પણ કંઈ ન મળતા એ પછી અમારા ચર્ચની જે સેક્રેટરી છે એના દ્વારા એ ચર્ચની અંદર ગયો અને ચર્ચની અંદર બાળીસુ દેવાલય બાળીસુની જે મૂર્તિ છે જે પ્રાગ દેશમાંથી લાવવામાં આવી છે, યુરોપમાંથી. એ મૂર્તિ સોનાની એક ચેન પણ હતી, કદાચ 1.5 તોલાની. એ ચેન અને મૂર્તિને પણ એ ચોર આવીને લઈ ગયો છે. કેટલા મુદ્દે માલનો ચોરી થઈ છે? હવે એ મૂર્તિ ખાસી એક્સપેન્સિવ હતી અને સોનાની 1.5 તોલાની ચેન છે, એટલે તમે વિચારી શકો અત્યારે સોનાનો ભાવ કેટલો છે. 1.5 તોલાની ચેન હતી તો એ પ્રમાણે 1.5-2 તોલાની ચેન તો લગભગ હશે, કારણ કે મૂર્તિની હાઈટ આટલી છે તો એ પ્રમાણે એની ચેન ખાસી આટલી લાંબી હતી, તો લગભગ 1.5-2 તોલાની તો હશે. મિનિમમ 3-4 લાખ મુદ્દા માલની ચોરી થઈ એવું કહી શકાય. એ તો ખાલી સોનું, પણ મૂર્તિ તો ખાસી મોંઘી હશે, કારણ કે વિદેશથી આવેલી છે. ઓકે.
તો આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.